મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો સવારના છે ને 7:45 વાગ્યા છે અને આજ તો ભાઈ સવારમાં વહેલા ઉઠી ગયા છે 6 વાગ્યામાં. નહીં, આજ તો 6 વાગ્યામાં ઉઠી ગઈ. નહીં કહું કેમ તું વહેલી ઉઠી ગઈ? એને નીંદર નહોતી. 5 વાગ્યા. ઓહો, તો બપોર હુઈ જાજો. એવું છે? આખું વિચે તોય કલાક સુધી નીંદર નો આવે. એટલે બેનને છે ને ગઈકાલે તાવ આવી ગયો તો ને એટલે હું તત્કાલમાં દવા લઈ આવી. તત્કાલમાં દવા લઈ આવીને કીધી ને પછી સારું છે હવે. અને 7:45 વાગે છે. ઠાકોરજીની સેવા ચાલુ છે. જો આપણી ઘરે છે ને આજે મહેમાન આવ્યા છે. મહેમાન આવી ગયા છે અને બહુ દૂર દૂર થી આવ્યા છે. રણમાંથી, રેગિસ્તાનમાંથી. કોણ અહીં છે? કયો જી? જો અને ઓળખો છો? હેમલતા બેન આવ્યા છે. આપણે ગયા તા ને ચોકવા બાબુ મામાના ઘરે, તો એ આવ્યા છે રોકાવા. હવે 11 કરવા આવ્યા છે. 11 કરવા. હા, અને જમાઈ પણ આવ્યા છે. શું નામ છે? એલા મને નામ તો કેમ ભૂલાઈ ગયું. હા, યોગેશ. આપણે તો હવે આ બીજી વખત મળ્યા છે. પેલી વખત તો લગ્નમાં ગયા હોય એટલે એમ મળ્યા નો કહેવાય એમ. તો બધા મહેમાન આવી ગયા છે. તો ચાલો મિત્રો, સ્કીપ કરતા નહીં અને આગળ વધીએ. આજના વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે, કારણ કે બધાને હવે ફરવા લઈ જવાના. હા, તો જો મિત્રો, હવે બપોરે થઈ ગઈ. સુઈ ગયા હતા થોડીક વાર ખાઈ પીને, અને હવે છે ને મહેમાન તો આપણી ઘરે છે જ, એટલે હવે એને ફરવા ક્યાંક લઈ જવા પડશે ને, ક્યાંક ને ક્યાંક. તો આપણે અહીંયા બેન હજી ઉઠા લાગે. જો હવાર પડી. અને અહીંયા આપણે યોગેશ કુમાર. સારું છે ને તબિયત પાણી? અમારા જમાયુની ખોટ નથી હો ભાઈ. અમારા કેટલા જમાયો. હમણાં બીજા નવા જમાઈ આપણે કરી આવ્યા. આ એ નવા જમાઈ છે. પેલી વખત આવ્યા. એક ને અમદાવાદ આપણે જમાઈ કરી આવ્યા. એક સુરતમાં બેઠા, એક ગોંડલમાં બેઠા, એક જુનાગઢમાં બેઠા. એટલે આમ ગામે ગામે જમાઈ થઈ ગયા છે. તો જો આ લોકો છે ને કચ્છથી ગાંધીધામ રહી છે. અને યોગેશ કુમાર છે એ રેલવેમાં નોકરી કરે છે. એટલે ત્યાંથી આ લોકો ફરવા આવ્યા છે. આપણે એને ફરવા લઈ જવાના છે. ને અત્યારે આપણે હવે દાંડી બાજુ જવાનો વિચાર છે, કારણ કે દાંડીમાં છે ને અત્યારે પેલું પ્રદર્શન જોવાનું છે. અને શું છે? લાઇટ શો છે. જો મને નથી ખબર ને એટલી લોકોને ખબર છે. લાઇટ શો જોવા જવાનો છે આપણે. તો મિત્રો, સ્કીપ કરતા નહીં ને. આજે છે ને આપણે મહેમાનને ફેરવવાના છે. તો મિત્રો, અમે દાંડીના દરિયા પહોંચી ગયા ને આપણી 4 વ્હીલ નવી વાન લીધી ને 50,000માં પાર્ક કરી દીધી છે. અને આપ મજા આવે છે કે નથી મજા આવે? તમને મજા? તમારે મૂંઝાવાનું નહીં. એ વાત સાચી. તો હાલો હવે દરિયા કિનારે જાય આપડી એ રાતે. બરાબર ને સુરાભાઈ? આપણે નવા સ્ટોલ લગાડ્યા છો. જો ઈ સુરા કાકાના બધા સ્ટોલ છે. તમ તાર જે લેવું હોય લઈ લે. આ સ્પેશિયલ રમકડા માટેનો કાવ્ય. જો આ દાંડીના દરિયામાં આગળ એન્ટ્રન્સમાં આ બધું સ્ટોલ, આ બધી વસ્તુઓ, પાર્કિંગ, બધી વ્યવસ્થા સારી છે. જો હવે આપણે શું છે ભાઈ, મજામાં ને? સારું રહેવું બસ. જો ભાઈ, આપણે આ બધું છે ને નવું બન્યું છે.
ને અહીંયા છોકરાઓ આવી ગયા છે દરિયે નાહવા. જો આપણી ટોળકી આવે છે. આ બધું નવું કરી નાખ્યું હો ભાઈ. દરિયો એટલા આગળ લાગે છે અહીંયા. જો પૂરી પોલીસો બધા છે ને માથે જ ઉભા રહે, કારણ કે હમણાં 1 મહિના પહેલા અહીંયા આ દરિયામાં 6 જણા ડૂબી ગયા હતા. એના કારણે છે ને અહીંયા ફૂલ એટલે ફૂલ સિક્યુરિટી એકદમ ટાઈટ કરી નાખી છે અને દરિયો એકદમ નજીક આવી ગયો છે. દરિયામાં જો અત્યારે ફૂલ પાણી છે. આગળ હાવ જો હાવ નજીક આવી જાય છે પાણી. જો પછી આવું તો જો કેવો આમ દરિયો આમ ઉછળીને આવે છે હો. પણ જો પબ્લિક નાવા માટે ગાંડું થઈ ગયું છે. પણ જો આમ જો ક્યાં સુધી કાંઠે વયો જાય છે. જો કાંઠે દરિયો વયો જાય. મોજા એટલા છે ને કાંઠે વયા જાય. પબ્લિક એમ જો આજ રવિવાર છે ને, પબ્લિક એમ છે. જો 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 છે ને દરિયો ગાંડો. તો પછી આવી ગયા છે કાવ્યા બેન. કેવી મોજ આવે છે. મોજે દરિયા આવીને મોજે દરિયા. હા મોજે મોજ રોજે રોજ. હમણાં ઘણા ટાઈમથી આવ્યા નથી ને. ઘણા ટાઈમ એટલે બહુ જાજો ટાઈમ નથી. 1 મહિનો થઈ ગયો. ઓહો જો બહુ વેળ આવે છે. જો આમ દરિયામાં પણ આમ જો કોઈ કેવા નાય. તોય નાય છે ને પછી એમ કે ડૂબી ગયા. જો ક્યાં ક્યાં સુધી નાય છે. આ દરિયામાં 6 જણા ડૂબી ગયા હતા. બોલ. કોઈ છે ને માણસો. હા તોય માણસો આટલી પબ્લિક છે. જો કોઈ બીક છે. ઓહો અહીંયા કરોડોની વાતો થવા માંડી. જો એમ કે આમ જાત જોઈએ. હું કયો છો હું કયો. હા બરાબર. તને આપું એલ જમતર રહી જ જા. આમ ધીમે ધીમે આગળ હાલો. હા જો કાવ્યા આવે છે. બસ એને પકડી લ્યો. અહીંયા હજી બસ નહીં આવો. નહીં આવો. લે ભાગી આ જો ટાબરિયાને કઈ થાય છે. મોજે દરિયા જો પડવાથી. હા આપણે આગળ નથી જવું. હાલો આમ ધીમે ધીમે હું છે અહીંયા સુધી આવવાનું. આ છોકરા હોય જોવો જી કઈ થાય. જો હવે જો કાવ્યા બેન વહી ગઈ. હાલો જો મોજા વધતા જાય છે હવે ભાઈ. તો લેર ઉપર લેર ચાલુ થઈ ગઈ છે અને સુરાભાઈ નિરીક્ષણ કરે છે. આવું કે નહીં. હા હાલો નવા ગંધારું છે પાણી ભાઈ. દાંડીનું પાણી ગંધારું. તમને ચોખ્ખું પાણી કાલ મળશે.
આવા ડૂબી જાય જો પછી. હવે અમે આવી ગયા છીએ આપણે પ્રદર્શનમાં. આપણે દાંડી પ્રદર્શન ખરું કે નહીં? બહુ તમે બધા કહેતા હતા ને ભાઈ એકવાર પ્રદર્શન દેખાડો, તો આજે છે ને પ્રદર્શન દેખાડી જ દેવું. મહેમાન નહીં જોવાઈ જાય ને તમને જોવાઈ જાય. આ દુલ્હન ગાડીની ચાવી દ્યો ને તો એ બોટલ પાણીની લઈ આવે ખાલી લઈ એટલે આપણે ભરીને અહીંયા ભરી રાખીએ. જો બેહો ત્યાં ઉતરી એના કરતા છાંયે બેહો ભાઈ. તમે એક તો રૂડા રૂપાડા છો અને ખોટા કાળા પડી જશો. એ સર તમે લાવ્યા છો કાવું છો. કઈ બાજુ આ તમે પ્રદર્શન જોવું છે? જોઈએ કે તમે તો જોયું જ નથી હાવ. પેલા પ્રદર્શન ના ટિકિટ કરી છે ને? તો ભલે આ વિડીયો ની લીધી ને? પેટીએમ કરી નાખી. વિડીયો લીધી છે ને, વિડીયો ની ટિકિટ. વિડિયો નથી લીધો. આ તો પછી એની લેવી પડે. એવી ટિકિટો નથી. હા તો જો અહીંયા પેલા તો છે ને ગાંધી બાપુના 3 વાંદરા આગળ બેહાડ્યા છે. નીજ સુરાભાઈ જોવા ગયા છે જો. મસ્ત ગ્રીનરી વાળું કરી નાખ્યું જો. ગાંધી બાપુના 3 વાંદરા. पूरा बोलने का नहीं, पूरा सुनने का नहीं, ऐसा कह रही આ વાંદરા માં એ ફોટા પડવે બોલો. જો હવે અહીંથી સ્ટાર્ટ થાય છે આ બાજુથી. જો આ બધું ગાંધી બાપુનો સત્યાગ્રહની જે કર્યો હતો ને એના વિશેનું બધું માહિતી અહીંયા લખેલી છે. જો. બારડોલી સત્યાગ્રહ કર્યો કે જે કઈ જગ્યાએ સત્યાગ્રહ કર્યો જો આ મીઠાનો સત્યાગ્રહ કર્યો કઈ રીતે કર્યો બધી માહિતી અહીંયા લખેલી છે. સુરાભાઈ છે ને ખાદીના કપડા લે છે હવે ગાંધી બાપુના. ઈ છે ને વિદેશી છોડી સ્વદેશી અપનાવે છે. અચ્છા, વિદેશી છોડીને સ્વદેશી અપનાવવા માટેના કપડા છે આ બધા. અહીંયા ખાદીના કપડા મળે છે. હવે ધારા લે છે ડ્રેસ. તો તમે લઈ દેશો ને? સ્વદેશી અપનાવશે. લઈ દેશો ને? કેટલા લઈ દ્યો? 4-5 લઈ લે તમ તારે. આપણા ગાંધી બાપુએ કીધું જ છે. જો પર્સ ને બધી વસ્તુઓ મળે હો ભાઈ. આપણે જૂતા જોવા છે. જૂતા હોય ને તો ગાંધી બાપુ ચોપડા નાન તેન. આ લાઇબ્રેરી છે. ગાંધીજીની ચોપડી વાંચવી છે આજે બોલો. ગાંધીજીની ચોપડી વાંચવી છે બોલો. ટૂંકમાં મિત્રો છે ને અહીંયા બધી ખાદીની વસ્તુ ગાંધી બાપુ સ્વદેશી જે અપનાવ્યું એના વિશેની માહિતી, પછી જપ્પા, લાઇબ્રેરી છે, આ બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. તો એકવાર જરૂર મુલાકાત લેજો.
હજી આપણે આગળ આગળ જોઈએ શું શું છે એ. ચાલુ કરી દીધી છો. લઈ લે એકાદો થેલો લઈ લે. હાલો આગળ શું છે? ઠેલા મળે દવાઓ પેલી પકાનું તેલ અહીંયા મળે. એલા હા, આ દેશી તેલ ખાદી વેદ જો હર્બલ ફેસ સિરમ ખાદી બ્લેક મહેંદી ના સાકરો. આ બધું આમ જો આ મટીરિયલ આ જોવો તમે ગાંધી બાપુનું છે ને, જો કેવું મસ્ત છે આમ. આ મગ, આ ચાકડો, મનને પૂછીએ કે ભાઈ કેવું લાગ્યું અમારું નવસારીમાં? સારું છે, બધું જોવાલાયક છે, બધું જોવાલાયક છે અને જમાઈ તો હજી જોવે જ છે. તો તમે આવી જ જાજો છે. આ બધી ખાદીની વસ્તુ જોઈ. હવે આપણે આગળ આગળ જઈએ છીએ અને જોઈ છીએ કે હું પણ પહેલી વખત જ આવું છું અહીંયા. બીજી વખત આવું. અને આ મેડમ તો શું છે કે એને તો નજીક રહ્યું એટલે આટા મારતા જ હોય. ગાંધી બાપુ હારે જ રહેતા. હા, એટલે હું તો પહેલી વખત આવું છું. ખોલો આ પૂછ એમાં તો ખાલી પૂછ. પીવાનું છે. તો મિત્રો એટલું જોયું ને, હજી આપણે આગળ આગળ જોઈ અને આગળ જઈએ. હવે તો મિત્રો આવી ગયા છે હો, બધા અગા છે જમી જમીન. જો બધા ઝોલા ખાય છે. જો બહુ દરિયે ફેરવાનું તમે. સારું ને, હવે હુઈ જવું છે. થાકી ગયા છો ને તો પછી ભાઈ એને હવે તું અહીંયા પથારી કરી દે. અગાસિયા જ આપણે મહેમાનને હુડાવવાના છે. હા, અને કાવ્યાબેનને નીંદર આવે છે. લે આ તો ખીજી. અને સુરાભાઈ બેઠા છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.